सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। आत्मा सच्चिदानंद लक्षण से કહેવામાં આવ્યું, આત્માના સત સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું, આત્માના ચિત્ત સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું, આત્માના આનંદ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું। 138મા પાના પર 623મા શ્લોકથી કહેવામાં આવ્યું, આત્મન સુખરૂપત્વાદ આનંદત્વમ સ્વલક્ષણમ। આત્મા સુખરૂપ હોવાને કારણે આનંદ એનું લક્ષણ છે, જેમ સત એનું લક્ષણ છે, ચિત્ત એનું લક્ષણ છે, તે રીતે આનંદ પણ લક્ષણ છે। એક વસ્તુ કેમ એવું કહો છો આપ? પરપ્રેમાસ્પદત્વેન શ્રુતિ તો કહે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ ईश्वर परम आनंद है वगैरह कहने श्रुति तो आत्मा आनंद स्वरूप से कहे છે। તર્ક પણ આપે છે પરપ્રેમાસ્પદત્વેન। આ પરમ પ્રેમનો આસ્પદ છે, આશ્રય છે। આત્મા પરમ, જેનાથી ચડિયાતું કંઈ પણ ન હોય એવા પ્રેમનો વિષય છે આત્મા। ટૂંકમાં આત્મા વિશે પ્રેમ છે, સૌથી ચડિયાતો છે। એ પછી મેં કહી છે કે સુખરૂપત્વમાં આત્મને હે કે આત્મા સુખ સ્વરૂપ છે। એ કહે છે
સુખ હેતુષુ સર્વેષામ પ્રીતિ સાવધિરીક્ષતે. સર્વેષામ સુખ હેતુષુ, દુનિયામાં સુખના જે કોઈ સાધનો છે, આગળ કહે છે તદેતત પ્રેય પુત્રાત, પ્રેય વિત્તાત, પ્રેય અન્યસ્માત સર્વસ્માત. પુત્ર, વિત્ત, પત્ની, ક્ષેત્ર, આવા કેવા છે? આ બધા સુખના સાધન ગણવામાં આવે છે. સુખ હેતુ સર્વેષામ પ્રીતિ સાવધિ ઈક્ષતે. પણ અનુભવ છે કે સુખના જે કોઈ સાધન હોય, ચેતન હોય કે પછી જળ પણ હોય, ધન સંપત્તિ વગેરે વસ્તુઓ પણ પ્રિય હોય છે, સુખનું સાધન માનવામાં આવતી હોય છે. સત્તા, પ્રતિષ્ઠા વગેરે જળ વસ્તુઓ છે, એમને સુખના સાધન માનવામાં આવે. પુત્ર, મિત્ર, કલત્ર, ચેતન છે, એમને સુખના સાધન માનવામાં આવે. આ બધા માટે જે પ્રેમ હોય છે સાવધિ, એ દરેકની અવધિ હોય છે. દેશમાં, કાળમાં અને પરિસ્થિતિમાં અમુક સ્થળે આ બધી વસ્તુ પ્રિય હોય, બધા સ્થળે નહીં. અમુક સમયે આવી વસ્તુ પ્રિય હોય, સર્વ સમયે નહીં. અમુક સંજોગોમાં આ વસ્તુ પ્રિય હોય, સર્વ સંજોગોમાં નહીં. દરેકની સાથે જે પ્રેમ છે એની મર્યાદા છે, સ્થળની, કાળની અને સંજોગોની. તું કશું જ નથી જે સર્વ કાળે પ્રિય હોય. ભલે ગમે તે ધન સંપત્તિ ગમે તે હોય, હું ભર ઊંઘમાં મને ઉઠાવી નહીં કે મને કશું નહીં જોઈએ અત્યારે. ગમે તે પ્રિય વસ્તુ પણ ત્યારે પ્રિય ના લાગે. બીજી બધી ચિંતાઓમાં હોઈએ ત્યારે પણ આપણી પ્રિય કોઈ વ્યક્તિ પણ પ્રિય નથી લાગતી. ટૂંકમાં જેને આપણે સુખનું સાધન માનીએ છીએ એના પ્રત્યે પ્રેમ હોય છે, એ પ્રેમ કેવો છે? સાવધિ, સોપાધિક, ઉપાધિ સહિતનો, શરતી પ્રેમ હોય, શરત સહિતનો પ્રેમ હોય. કદાપી નાવધિ પ્રીતે સ્વાત્મનિ પ્રાણીનામ ક્વચિત. પોતાના માટે જે પ્રેમ હોય છે એ ક્યારેય પણ અવધિવાળો ના હોય, એમાં કોઈ શરત નથી. બધા જ કાળે, બધા જ સ્થળે અને બધા સંજોગોમાં હું તો મારી રીતે પ્રિય હોવું જ છું. બીજા કોઈ વિશે એવું કહી ન શકાય, પણ આત્મા સર્વકાળે, સર્વ સ્થળે, સર્વ સંજોગોમાં પ્રિય છે. ક્ષીણેન્દ્રિયસ્ય જીર્ણસ્ય સંપ્રાપ્તો ક્રમણસ્ય વા. વૃદ્ધ મનુષ્ય હોય, ક્ષીણેન ઇન્દ્રિયો ક્ષીણ થઈ ગઈ છે, જીર્ણસ્ય અત્યંત વૃદ્ધ બની ગયો છે આ માણસ. સંપ્રાપ્તો ઉત્ક્રમણસ્ય વા. ઉત્ક્રમણનો, મરણનો કાળ સમીપ આવી ગયો છે. છતાંય પણ અસ્થિ જીવિત મેવા આશા, છતાં પણ વ્યક્તિને એ જીવવાની આશા છે. કેમ? સ્વાત્મા પ્રિય. એવા સંજોગોમાં પણ આત્મા અપ્રિય થતો નથી. કશું ના ભાવે આપણને, કશું ના ગમે. હંમેશા કહેતા વસ્તુ કરવામાં તો કે હમણાં નહીં ગમે, નથી ગમતું, નહીં જોઈએ, બધું એવું થઈ જાય. પણ એવું કોઈ દિવસ ના થાય કે ભાઈ મારે મારવું છે. કદાચ એવું કંઈ કહેતો હોય તો પણ એટલું બધું, કારણ કે એટલું પીડા હોય છે કે પીડામાંથી મુક્ત થવા મળે. આત્મા અપ્રિય છે મારે નહીં, પરંતુ દુઃખ એટલું અપ્રિય બની જાય છે કે એને પછી મુક્ત થવા માટે માણસ કહે ભગવાનને પ્રાર્થના કરો ને લઈ લે, બરાબર. પણ એમાં પણ આત્મા વચ્ચેનો પ્રેમ જ છે, સુખ મળવાનો પ્રેમ જ છે. એમાં પણ આત્માનો એ માટેનો કોઈ તિરસ્કાર નથી. સ્વાત્મા પ્રિયતમો યદ, કારણ કે આત્મા સૌથી વધારે પ્રિય છે. આત્માતઃ પરપ્રેમાસ્પદ સર્વ શરીરિણામ યસ્ય શેષતયા સર્વં ઉપાદેયત્વ મૃચ્છતિ. અતઃ આત્મા પરપ્રેમાસ્પદ સર્વ શરીરિણામ, માટે બધા મનુષ્ય માટે નહીં, પ્રાણી માત્ર મળે આત્મા પરમ પ્રેમનું. પરમ એટલે દેશ, કાળ કે વસ્તુ કોઈ પ્રકારની મર્યાદા ન હોય ને પરમ કહેવાય. તો પરપ્રેમાસ્પદ, આમ દેશ, કાળ, વસ્તુની મર્યાદા વગર આત્મા સૌથી વધુ પ્રિય છે પ્રાણી માત્ર ને. યસ્ય શેષતયા સર્વં ઉપાદેયત મૃચ્છતિ. બી કશી પણ વસ્તુ ઉપાદાન કરવા માંગુ, ગ્રહણ કરવા માંગુ, કશી વસ્તુ ઈચ્છું, શેષતયા આત્માને માટે, આત્માને અનુકૂળ હોય, આત્માને ઉપયોગી હોય, આત્મા પર ઉપકારક હોય, તો અનુકૂળ હોય, ઉપયોગી હોય, ઉપકારક હોય, તો જ વસ્તુ મારો પ્રિય વિષય બને. એ દરેકની પાછળ
આત્મા માટેનો પ્રેમ, એને માટેનો ઉપકાર, એને માટેની ઉપયોગીતા સમાયેલી જ હોય છે. યસ્ય શેષતયા, આમ બાકી બધી વસ્તુ શેષ છે. શેષ છે એટલે કે એને માટે છે, એને ઉપયોગી છે, એને અનુકૂળ છે, એનું ઉપકારક છે. માટે આત્મા નિર્દિશય ઉપકારક છે, એને માટે ઉપકારક છે, ઉપયોગી છે એવું કશું જોવાની જરૂર નથી. પોતાને માટે પ્રેમ હોય ત્યારે હું ઉપયોગી છું ને ઉપકારક છું ને એવી કઈ જોવાની જરૂર જ નથી હોતી. શું છે તો બીજી વસ્તુ માટે હંમેશા વિચાર કરવાનો કે આ ઉપયોગી છે, ઉપકારક છે, અનુકૂળ છે તો પ્રેમનો વિષય રહે, નહીં તો ના રહે. એશેવ પ્રિયતમ પુત્રાદપી ધનાદપી તદેતત પ્રેય પુત્રાત પ્રેય વિત્તાત પ્રેય અંજસ્માત સર્વસ્માત અંતરતરમ યદયમાત્મા. આત્મા તો પુત્રથી પણ પ્રિય છે, વિત્તથી પણ પ્રિય છે, અન્ય સર્વથી પ્રિય છે, કારણ કે નજીકમાં નજીક છે. એશેવ પ્રિયતમ પુત્રાદપી ધનાદપી. આત્મા પુત્ર કરતા, ધન બધા કરતા પણ પ્રિયતમ, સૌથી વધારે પ્રિય છે. અન્યસ્માદ સર્વસ્માદ. ચલો પુત્ર અને વિત્તની વાત તો છોડો, એ તો જાણે કે સામાન્ય સ્વીકૃત પ્રેમના વિષયો છે. કદાચ એને માટે કોઈને પ્રેમ ન પણ હોય, કોઈને ધન માટે પ્રેમ ન પણ હોય, કોઈનું પુત્ર માટે પ્રેમ, એનો અર્થ નહીં કે આત્મા અપ્રિય છે. અન્યસ્માદ સર્વ, દરેકને કશાક મળે પ્રેમ હોય જ છે. માણસ ધન છોડીને સંન્યાસ લે એનું કારણ કશાક મળે પ્રેમ તો છે. અને સંન્યાસ છોડીને બીજું કઈ જે કશું કઈ, ટૂંકમાં દરેક આગળ કહેવામાં આવશે, દરેક આપણી ચેષ્ટા છે, ચેષ્ટાની પાછળ આત્મા માટેનો પ્રેમ સમાયેલો છે. પ્રિયત્વેન મતમ યત્તુ તત્સદા ના પ્રિયમ નૃણામ ન પ્રિયમ નૃણામ. જે વસ્તુ પ્રિય છે એવી માનવામાં આવે છે એ પણ હંમેશા પ્રિય નથી હોતી. વિપત્તા વિસંપત્તો યથાત્મા તથા પરઃ. વિપત્તિ હોય તો આત્મા પ્રિય છે, સંપત્તિ હોય તો આત્મા પ્રિય છે. સંપત્તિ એટલે બધી વસ્તુ અનુકૂળ હોય, બધું સરસ હોય તો પણ આત્મા પ્રિય છે, વિપત્તિ હોય તો પણ આત્મા પ્રિય છે. એવી એકેય વસ્તુ નથી વિપત્તિમાં, સંપત્તિમાં, સર્વ સંજોગોમાં પ્રિય હોય આત્મા સિવાય. આત્મા ખલુ પ્રિયતમો સુભૃતા વિદર્થા બાહ્યાત્મજાપ્ત ગૃહવિત્ત મુખા પદાર્થા વાણિજ્ય કર્ષણ ગવાવન રાજસેવા ભૈષજ્યક પ્રભૃતયો વિવિધા ક્રિયાશ્ચ. પ્રાણી માત્ર માટે આત્મા પ્રિય છે. ભાર્યા કહો, આત્મા પુત્ર કહો, આપ્ત એટલે બંધુ કહો, મિત્રો કહો, પછી ઘર, ધન સંપત્તિ, આ બધા પદાર્થો જળ પદાર્થો, જળ તો ના કહેવાય, પદાર્થો કહેવાય બધા. વાણિજ્ય બધી પ્રવૃત્તિઓ, વાણિજ્ય, આકર્ષણ, ખેતી, ગવાવન એટલે પશુપાલન, રાજ સેવા, ભૈષજ્ય એટલે વૈદુ, જે કઈ જ્યાં જાતના જે ધંધા કે વેપાર કરે બધું પણ આત્મા માટે પ્રિય છે. એટલે આત્માનો ઉપયોગી છે માટે જ કરવામાં આવે છે. કોઈ વૈદુ શું કામ કરે ભાઈ? હશે એની પાછળ સોયા કરવાની, છતાંય પણ છેવટે તો પોતાની સેવા થઈ રહી હોય દરેક ક્રિયાની પાછળ. ભલે આપણે નિષ્કામ ભાવે કરતા હોય તો પણ આનો સ્વભાવ એવો છે કે નિષ્કામ ભાવથી મને આનંદ થાય. કોઈને કામના પૂરી થતા આનંદ થાય, કોઈને કામના પૂરી કરીને આનંદ આવે, બીજાની કામના પૂરી કરીને, પણ છેવટે પોતાને આનંદ આવે છે માટે જ માણસ કરે છે. નિષ્કામ કર્મ કરે એની પાછળ પણ, કારણ કે અન્યની કામના પૂરી કરવામાં, અન્યને સુખ આપવામાં એને સુખ આવે છે. બીજા કોઈ એટલા સેન્સિટિવ કે સંવેદનશીલ ન હોય એટલે બીજાના સુખની ચિંતા ન હોય, એટલે પોતાના સુખથી આનંદ આવે. ચાલો પણ છેવટે માણસ જે કંઈ કરે છે એના માટે એને અપેક્ષા છે કે એનાથી પોતાને આનંદ મળશે. આમ દરેક પદાર્થ હોય કે દરેક પ્રવૃત્તિ હોય, આ બધું એટલા માટે છે કે આત્માને ઉપકારક છે. પ્રવૃત્તિશ્ચ નિવૃત્તિશ્ચ યચ્ચ યાવચ્ચ ચેષ્ટિતમ આત્માર્થમેવ નાન્યાર્થમ નાતઃ પ્રિયતમઃ પરઃ.
પ્રવૃત્તિશ્ચ નિવૃત્તિશ્ચ, કોઈ કરે કે ન કરે, નિવૃત્તિ સંન્યાસ લઈ લે, પ્રવૃત્તિ એટલે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે, જે કંઈ કરે તે યચ્ચે આવચ્ચે છે, એ સિવાય જે કંઈમાં ચેષ્ટા કરવામાં આવે છે, ખાવાની, પીવાની, ઉઠવાની, બેસવાની, હરવાની, ફરવાની, જે કંઈ ચેષ્ટા કરવામાં આવે છે, યદ કરોસી યદ અશ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્યસી કાંતિ, યજ્ઞ, દાન, તપસ્યા, ખાવું પીવું, જે કંઈ કરે એ ભગવાન માટે, આત્મા માટે જ કરવામાં આવે, પણ એનું ધ્યાન નથી હોતું. આત્માર્થમેવ નાન્યાર્થમ, બધી જે કંઈ હું બોલું તો પણ કારણ કે એની પાછળ આત્માનો પ્રેમ રહેલો છે, ન બોલું તો પણ કોઈ ના બોલે, ખોટું લાગે છે એટલે ના બોલે, અથવા તો પોતાનું માન સચવાય માટે ના બોલે, માન માગતો હોય, જે કે જાત જાતના કારણ હોય, કોઈ ના બોલે તો એની પાછળ તો પોતાના માટેનો પ્રેમ, અને કોઈ બોલે એને પણ પોતાની, એની પાછળ પણ પોતાનો પ્રેમ, કરે ના કરે, બોલે ના બોલે, જે કંઈ હોય, જે કંઈ ચેષ્ટા હોય, બધાની પાછળ એક જ વસ્તુ છે, આત્મા માટેનો પ્રેમ. આ બધું ધ્યાન કરી શકો ને બેઠા બેઠા, ધ્યાનના વિષય છે કે જે ફલાણી વસ્તુ હું કરું છું એમાં આત્માનો પ્રેમ ક્યાં આવે? ભાઈ દુકાને ગયો એમાં ક્યાં આત્માનો પ્રેમ આવ્યો? હું જમ્યો એમાં આત્માનો પ્રેમ ક્યાં આવ્યો? સ્નાન કર્યું ક્યાં? તો વિચારવું જોઈએ આપણે કે કેવી રીતે આ પ્રત્યેક ક્રિયાની પાછળ છે એટલે સુખની કઈ અપેક્ષા તો છે જ, દુઃખ ટાળવાની કે સુખ મેળવવાની અપેક્ષા રહેલી છે, પણ એ વસ્તુ કરવામાં આવે કે ન કરવામાં આવે. તસ્માદાત્મા કેવલાનંદ રૂપ યસ સર્વસ્માદ વસ્તુનઃ પ્રેષ્ઠ ઉક્ત યો અસ્માન મન્યતેન્યમ પ્રિયમ યહ સ્વયં તસ્માદ શોકમેવાનુભુંક્તે. તસ્માદ આત્મા કેવલાનંદ રૂપ, તેથી આત્મા કેવો છે? કેવળ આનંદ સ્વરૂપ છે, એમાં આનંદમાં કોઈ પ્રકારનું દુઃખ મિશ્રિત નથી. એ તો ચર્ચા હજી આવી નથી, પણ બીજી કોઈ જગ્યાએ જે સુખ મળે એમાં કોઈને કોઈ દુઃખ મિશ્રિત હોય છે. એટલે આત્માના આનંદમાં કોઈ પ્રકારનું દુઃખ, કેવલ આનંદ રૂપ, દુઃખથી અસંમિશ્રિત માત્ર આનંદ સ્વરૂપ છે આત્મા. યસ સર્વસ્માદ વસ્તુના પ્રેષ્ઠ ઉક્ત, જે બધી વસ્તુઓ કરતા પ્રિયતમ કહેવામાં આવે છે. પ્રેષ્ઠ કહો કે પ્રિયતમ કહો, એક જ વસ્તુ છે. આ પ્રિય શબ્દ છે એનો પ્ર આદેશ હોય તો પ્ર અને પ્રિય, પ્રેયસ, પ્રેષ્ઠ, તો પ્રિય, પ્રિયતર, પ્રિયતમ એક જ અર્થ થાય. યુવા અસ્માન મન્યતેન્યમ પ્રિયમ યહ, આ બૃહદારણ્યકમાં કહેવામાં આવ્યું સૈવ અસ્માત અન્યમ આત્મન પ્રિયમ બ્રુવાણમ બ્રુયાત. કોઈ જ્ઞાની પુરુષની હાજરીમાં હું કહું કે મને ફલાણી વ્યક્તિ વધારે પ્રિય છે, મારા આત્મા કરતા વધારે પ્રિય છે, કે બીજી કોઈ વસ્તુ મને આત્મા કરતા પ્રિય છે, હું કહું ધારો કે, અને પેલો જ્ઞાની પુરુષ કહે કે આ તને રડાવશે, આ તારા શોકનું કારણ તો બને જ. ટૂંકમાં જે વસ્તુ આપણને પ્રિય છે એ જ આપણા શોકનું કારણ બને છે. દુનિયામાં બની શકે છે, ઘણી વાર બનતી પણ હોય છે. ને સોયમ તસ્માત શોક એવા અનુભવતે, કારણ કે એવું છે ને, આસક્તિનો સ્વભાવ છે કે વધતો જાય, વધતી જાય, વધતી જાય. વસ્તુ પ્રિય હોય ને આપણને એટલે પછી એના પ્રત્યે આપણને ગમો જન્મે, પછી એના વગર ના ચાલે, આસક્તિ જન્મે, આસક્તિ વધતી જાય, પછી ધીમે ધીમે એનું નિયંત્રણ કરતો જવું, કારણ કે એની સાથે વિયોગ હું સ્વીકારી ના શકું, અને કોઈને તેને પકડી રાખવા માંગુ, એને જવું હોય એનું સતત સંઘર્ષ જન્મે. પછી એ જ વસ્તુ જે મને અત્યંત પ્રિય છે છેવટે મારા શોકનું કારણ બને, જો હું વિવેક ન દાખવું તો. હું જાણતો હોઉં કે ભાઈ એનો આનંદ લઉં, સાથે એને સ્વતંત્રતા આપું, તેને ત્યક્તેન ભુંજીતા, ટૂંકમાં તમે ત્યાગીને એટલે કે આસક્તિ વગર વસ્તુનો ભોગવો તો જુદી વાત છે, અસંગતાથી ભોગવો તો. પણ એવું તો થતું નથી. આપણે જે કોઈ વસ્તુને ભોગવવી એ એકદમ આસક્તિથી જ ભોગવતા હોઈએ છીએ. આસક્તિ પૂરી થાય એનો જ આનંદ હોય છે. એની અંદર આસક્તિનો સ્વભાવ છે કે ધીમે વધતી જ જાય.
અને આસક્તિ પરતંત્રતા વધતી જાય, એટલે મારી અંદરની અસલામતી વધતી જાય. કારણ કે શું થશે, જે વસ્તુ જેમ જેમ મારા માટે વધુ ને વધુ અગત્યની બને તેમ તેમ એનું હોવું પણ મારા માટે અગત્યનું બની જ જાય ને. નહીં હોય તો શું, દૂર જશે તો શું, પ્રતિકૂળ થશે એટલે ચિંતાનો વિષય થઈ જાય. પછી સતત મને ધાસ્તે રહ્યા જ કરે કે તેથી એને ખુશ રાખવાનો પ્રયત્ન કરું અને એને મારી નજરથી બહાર જવા ના દઉં, એને જકડવાનો પ્રયત્ન કરું, ગુંગાળવાનો પ્રયત્ન કરું. હું થાય કે પછી સ્પર્ધાઓ થાય, જાત જાતની બધા બહુ ભયંકર શોખ જન્મે. કોઈ પણ પ્રિય વસ્તુ છે એ જ આપણને દુઃખ આપનારી હોય છે. દુનિયાની અંદર પ્રિય વસ્તુ દુઃખ આપનારી હોય છે. વિશ્લેષણ કરીને વ્યક્તિને કહ્યું, જો ભાઈ તમે માનો છો કે દુનિયા તો દુઃખ આપે છે, પણ તમને જે પ્રિય વ્યક્તિ છે ને એ જ આ તમારી આ વ્યક્તિ નહીં, પણ તમારો કહેવાતો પ્રેમ છે એ દુઃખ આપે છે. કહેવાતો પ્રેમ એટલે બધું મારું કયું કરવું જોઈએ, મને પૂછીને કરવું જોઈએ, અને કોઈ કશું કરતું નથી. અને આપણને જેનો પ્રેમ હોય તો એવા સ્વતંત્ર લોકો કશું પૂછે ને કશું ના કરે, એટલે હું તો વધારે તકલીફ. ટૂંકમાં જીવનમાં જે કંઈ દુઃખ પડે છે આપણને, બધું દુઃખ છેવટે આપણી પ્રિય વસ્તુમાંથી જ પડે છે. જે વસ્તુ પ્રિય નથી, જેને સંબંધ નથી, એને તો આવ્યું ગયું જે થયું ખરું, આપણે શું ચિંતા. કેટલાય મહેમાન આવે છે આપણા બીજા લોકોને આવતા તો કેટલાય છે, બીજે શું થાય છે એની આપણે ચિંતા હોતી જ નથી. જન્મ થયો, મૃત્યુ થયો, લગ્ન થયા, ફલાણું થયું, જે થયું જ ખરું. જે વસ્તુ આપણે પ્રિય છે એની દરેક વસ્તુ અગત્યની બની જાય. કેમ ના આવે, શું થયું, કેમ થયું, વગેરે વગેરે. આમ દરેક ધાસ્તી જન્મ આવે પછી આપણા મનમાં સલામતી જન્મ આવે, અને છેવટે પરતંત્રતા સખત જન્મ આવે, અસહાયતા જન્મ આવે. અને એ રીતે જ્યાં અસહાયતા છે, પરતંત્રતા છે, એનું નામ જ દુઃખ. માટે આત્માથી અન્ય કશું પ્રિય છે એવું કહેવું પણ નહીં. હવે આપણે આગળ વધીએ. શિષ્યની શંકા. આટલું થયું એટલે શિષ્ય શંકા કરે. આત્માનો આનંદ સ્વરૂપની ચર્ચા જ ચાલે છે. એ વિષયમાં આજે પ્રવચન આપવામાં આવ્યું, તો એના સંદર્ભમાં શિષ્યના મનમાં શંકા જન્મે એ પણ સમજી શકાય એવી છે. તો કહે છે 632માં શ્લોકમાં, અપરઃ ક્રિયતે પ્રશ્ન મયાયમ ક્ષમ્યતામ પ્રભો અજ્ઞવાગપરાધાય કલ્પતે ન મહાત્મનામ આત્માન્ય સુખમન્યશ્ચ નાત્મન સુખરૂપતા આત્મન સુખમાશાસ્યમ યતતે સકલો જનઃ આત્મન સુખરૂપત્વે પ્રયત્નઃ કિમુ દેહિનાં એષ મે સંશય સ્વામિન કૃપયૈવ નિરસ્યતામ. શિષ્ય આગળ પ્રશ્ન કર્યા, ઉત્તરમાં જ આ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનું નિરૂપણ કરવામાં આવ્યું કે આત્મા તો શૂન્ય છે કે પછી સુષુપ્તિમાં આત્મા છે કે નહીં વગેરે વગેરે. પછી આખી ચર્ચા નીકળી. એ ચર્ચા પૂરી થઈ. અપર ક્રિયતે પ્રશ્ન મયાયમ ક્ષમ્યતામ પ્રભો. શિષ્ય ગુરુજીને અત્યંત નમ્રતાથી કહે, હે પ્રભુ મને ક્ષમા કરજો, હું આપને એક બીજો પ્રશ્ન પૂછી રહ્યો છું. એવું છે, પ્રશ્ન પૂછવું એનો અર્થ એ છે કે હું સમજ્યો નથી. એનો અર્થ કે આપણે જે કંઈ સમજાયું એ કંઈ પર્યાપ્ત નથી, એવું થયું છેવટે. એનો અર્થ એવો થયો. કોઈને આપણે 1.5 કલાકનું પ્રવચન આપીને પછી પ્રશ્ન પૂછીએ એ વિષયની અંદર, એનો અર્થ એવો તો થયો જ ને કે ભાઈ આપણે કહ્યું છે સમજાય નથી, અથવા તો કે ઉલટું સમજાય છે, અથવા તો આપણે કંઈ સ્પષ્ટતા નથી કરી.
અથવા આપણે અમુક વિષયની ચર્ચા નથી કરી, આપણે અધૂરું બોલે, કંઈક તો ખરું જ ને અંદર. આપણે એવું અભિમાન રાખતા નથી, માટે પ્રશ્નને આપણે તો આવકારીએ છીએ ને એનાથી આપણે કઈ હાનિ પણ થતી નથી આ ગૌરવની વગેરે. છતાંય પણ જે પ્રશ્ન પૂછે છે, વિચારે, ત્યારે એવું તો થયું જ ને. ક્ષમ્યતામ પ્રભો, ભગવાન મને ક્ષમા કરો. અપરઃ પ્રશ્ન મયા ક્રિયતે. એમ આ વળી બીજો પ્રશ્ન હું કરી રહ્યો છું, એ ધૃષ્ટતાની ક્ષમા કરજો. કારણ કે પ્રશ્ન અર્થ એવો થયો કે હું કંઈક સમજ્યો નથી, એનો અર્થ એ થયો કે આપે કશીક વસ્તુ બરોબર સમજાવી નથી કે સ્પષ્ટતા કરી નથી વગેરે. એવું ના થાય, છતાં પણ મને એવું લાગે છે, માટે હું ક્ષમા ચાહું છું. એમ અર્જુન કહે ને ભગવાનને, વ્યામિશ્રેણી વાક્ય અને બુદ્ધિ મોહે શિવમે. ભગવાન આપના વાક્યો જાણે કે વ્યામિશ્ર હોય, જાણે કે એ દ્વિઅર્થી ના હોય, એવું મને લાગે છે. એવું ના જ હોય, પણ હું મંદ બુદ્ધિનો છું, માટે મને એવું લાગે છે. માટે આપ મારા પ્રશ્ન ઉત્તર આપજો. અને પછી ક્ષમા માંગે છે આગળ. અજ્ઞવાદ અપરાધાય કલ્પતેન મહાત્મના. મને ખબર છે કે આપને કશું થવાનું નથી. જેમ નચિકેતા યમરાજા પાસે જાય, 3 દિવસ પછી યમરાજા આવીને કહે કે ભાઈ હે બ્રાહ્મણ તો મને ક્ષમા કરજો. મને ખબર છે કે આપની ક્ષમા મેળવવા મારે બીજું કરવાનું હોય નહીં, કારણ કે બ્રાહ્મણો હંમેશા અત્યંત ઉદાર દિલના હોય. મને આપે મને ક્ષમા કરી જ છે, અને છતાં પણ હું આપને 3 વરદાન આપું છું. તેવું તો અહીંયા અજ્ઞવાદ અપરાધાય કલ્પતે. મહાત્મા લોકોને અજ્ઞાની મનુષ્યની વાણીનો અપરાધ છે, એ વાણીનો અપરાધ ગણતા નથી. મહાત્માઓ મહાત્માના. મહાત્મા કોને કહેવાય? જેનું હૃદય ઉદાર છે, જે વિશાળ દિલના માણસો છે. એ ઉદાર દિલના માણસો ક્યારે પણ અજ્ઞાની મનુષ્યને વાણીને અપરાધરૂપ ગણતા નથી. એટલે મારી વાણી ગમે તેવી હોય, અસંબદ્ધ પણ હોય, એવું બને કદાચ કે અક્કલ છે કે નહીં તને, આટલું સમજતો નથી, એટલે આ તો હું કહી છું કે આ તો વાત થઈ જ નથી. પ્રશ્ન ગમે તે ટૂંકમાં. એટલે ઘણી પ્રશ્નની પાછળ એટલું બધું પાછું પ્રશ્ન કરે ત્યારે આપણે થાય કે અરે આપણે શું 1.5 કલાક બોલ્યા શું, ઘણીમાં થઈ જતું હોય છે. એટલે શું આખા અઠવાડિયાના પ્રવચનો પછી પ્રશ્ન પૂછી રહ્યા તો વળી વધારે થાય ખરા. પણ છતાં જે છે તે છે, એટલે એને અપરાધ ગણવો એ યોગ્ય નથી મહાત્મા માટે. કારણ કે અજ્ઞાની છે કે અવિવેકી છે, અથવા તો અલ્પ બુદ્ધિના છે, અથવા ગમે તેવા તમે મોટી મહાન બુદ્ધિવાળા હશે અને તમારા જેવા બુદ્ધિવાળા નથી, ગમે તે હોય. એને જ મહાત્મા કહેવાય જે બીજાની વાણીને અપરાધરૂપ ગણતા નથી હોતા, સમજે છે. મહાત્મા જ કે ઉદાર દિલના છે, ક્ષમાશીલ છે, જાણે છે કે આ મૂંઝવણ હોઈ શકે, અને તેથી જાણે છે કે ગમે તેટલું તમે પ્રવચન આપો, ગમે તેટલા વિસ્તારથી કહો તોય પણ એવું તો ના જ બને કે બધી વસ્તુની સ્પષ્ટતા થઈ હોય, અને તમે બધું કર્યું હોય તોય પણ એવું તો ના જ બને કે તમે કોઈ બધું પહેલા પહોંચ્યું હોય, એને બધું સાંભળ્યું હોય અને સાંભળ્યું તો બધું સમજ્યો હોય વગેરે વગેરે. એવું બનવાની શક્યતા ઓછી છે. એટલે જે લોકો પ્રશ્નો નથી કરતા પ્રશ્ન નથી એવું નથી હોતું. મોટા ભાગના લોકો મોઘમ બનાવવાનું પસંદ કરે, જેથી પ્રશ્ન કરીએ એટલે આપણું અજ્ઞાનમાં છતું થઈ જાય. એટલે મોટા ભાગના લોકો પ્રશ્ન કરતા અચકાતા હોય છે. કેટલાક લોકો બહુ જરા બહાદુર હોય છે, એ લોકો ફટફટ બોલી જતા હોય છે. કે મને શું લાગે છે આપને કહો, આત્મા અન્ય સુખમ અન્યમ છે. મને તો એવું લાગે કે આત્મા, આપ તો કહો છો કે આત્મા સુખ સ્વરૂપ છે, એટલે આત્માને સુખ એક જ છે એવું આપવા છે. પણ મને શું લાગે છે, આત્મા જુદો છે અને સુખ જુદું છે. ના આત્મન સુખરૂપતા. આત્મા સુખ સ્વરૂપ હોય એવું મને લાગતું નથી. કેમ ભાઈ એવું લાગે તને? આત્મન સુખમ આશાસ્યમ. ભાઈ સુખ તો આત્મા સુખની આશા રાખી રહ્યો છે હંમેશા. યતતે સકલો જન.
આપણે જોયું છે કે દરેક મનુષ્ય સુખ માટે પ્રયત્ન કરી રહ્યો છે. સુખ એવું છે આશાસ્ય, આશા રાખવા યોગ્ય છે. સુખ એ હંમેશા આશાનો વિષય છે. આશાનો વિષય એટલે જરૂરિયાતનો વિષય છે કે આશાનો અપેક્ષ ઈચ્છાનો વિષય છે. ઈચ્છા શેને માટે? જે વસ્તુ ન હોય એના માટે ઈચ્છા હોય. આશામાં શેને માટે હોય? જે વસ્તુ ન હોય એના માટે હોય. કશી વસ્તુ આશાનો વિષય છે એનો અર્થ એ થયો કે વસ્તુ અત્યારે મારી પાસે નથી. સુખ પણ હંમેશા બધા મનુષ્યો માટે આશાનો વિષય હોય છે. એનો અર્થ એ કે સુખ અત્યારે નથી. જો આત્મા જ સુખ સ્વરૂપ હોય તો સુખ અત્યારે હોવું જ જોઈએ. અને તો પછી આત્મા ક્યારે આશાનો વિષય નથી બનતો. હું મારી જાતને ઈચ્છતો હું બનતું નથી હોતું. કઈ તો નિત્ય પ્રાપ્ત છે. એ પ્રાપ્ત વસ્તુ હોય ક્યારે પણ આશાનો વિષય ના બને, અપ્રાપ્ત વસ્તુ જ બને. અને સુખ હંમેશા બધા માણસો માટે આશાનો વિષય હોય છે. દરેક સુખ ઈચ્છતા હોય છે. એનો થાય કે સુખ અપ્રાપ્ત છે. જો આત્માનું સ્વરૂપ હોત તો એ નિત્ય પ્રાપ્ત હોત, પણ કારણ કે ઈચ્છાનો વિષય છે, પણ અપ્રાપ્ત છે. માટે મને લાગે છે કે સુખ એક વસ્તુ છે, આત્મા બીજી વસ્તુ છે. સુખ એ આત્માનો સ્વભાવ છે એવું મને અનુભવ પરથી જણાતું નથી. આ મનનાત્મક પ્રશ્ન છે. એટલે જે આપણને સિદ્ધાંત કહેવામાં આવ્યો, હવે આપણા અનુભવ કહો, બીજા તર્ક કહો, બીજા તત્વચિંતકોના અભિપ્રાયો કહો, એટલે આપણો અનુભવ છે એનો વિરોધ કરતો હોય તો પછી આપણે ક્યાંને સ્વીકારી કરી શકીએ? હા, પેલી દલીલોથી સમજી શક્યો કે આત્મા શું આનંદ કેમ પર પ્રેમાસ્પદમ યતઃ. કારણ કે કશું છે એની અંદર ખોટું મગજ મારી ટૂંકમાં ખાલી આપણે મારી ફજેતી કરે, બીજું કઈ નથી એમાં. પણ કારણ કે દરેક મનુષ્યને સુખની આશા છે. એટલે અનુભવ છે જે કહેવામાં આવ્યું એના કરતા આપણો અનુભવ વિરુદ્ધનો હોય એવું જણાય છે. સંશય ક્યારે જન્મે? બે વસ્તુ સમાન રીતે સાચી હોય તો. એક દ્રષ્ટિબિંદુ કહેવામાં આવ્યું કે આત્મા તો પરમ પ્રેમનો વિષય છે, માટે સુખ સ્વરૂપ હોવો જોઈએ. એ શું છે? તર્ક છે. અને શાસ્ત્ર પણ કહે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે. બરાબર. અનુભવ શું કહે છે? અનુભવ તો કહે છે કે હંમેશા આનંદ તો મારી આશાનો વિષય હોય છે, ઈચ્છાનો વિષય હોય છે, અપ્રાપ્ત હોય છે. આનંદને ઈચ્છતો હોઉં છું. અને ઈચ્છાનો જે વિષય હોય એમાંથી જુદો હોય, મારું સ્વરૂપ ન હોઈ શકે. મારે સુખ એ આત્માનું સ્વરૂપ હોય એવું જણાતું નથી. આત્મને સુખરૂપત્વે પ્રયત્ન કિમુ દેહિનામ. જો આત્મા સુખરૂપ હોય તો શા દેહિનામ એટલે પ્રાણીઓએ સુખ માટે પ્રયત્ન કેમ કરવો જોઈએ? એ સમય એટલે બંને પક્ષ થયા ને. શ્રુતિ શાસ્ત્રની દ્રષ્ટિએ અને તર્કની દ્રષ્ટિએ આત્મા સુખ સ્વરૂપ છે કહેવામાં આવ્યું. અનુભવમાંથી એવું લાગે છે કે આત્મા દુઃખ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ નથી. સુખ આત્માથી જુદું છે. આ બંને સમાન જણાય છે, સમાન કોટીના વિષયો થયા ને. અનુભવ કે છે ને શાસ્ત્રના તર્ક બીજું કહે છે. એ સમયે સંશય સ્વામી માટે સંશય થયો. એક પક્ષમાંથી એમ લાગે છે કે આત્મા સુખ સ્વરૂપ છે, એ સાચું છે. બીજા પક્ષમાંથી લાગે છે કે આત્મા સુખ કરતા જુદું છે પણ સાચું છે. આ બંને પક્ષો સાચા લાગે એનો અર્થ એ થયો કે સંશય જન્મ્યો. એ સમયે સંશય સ્વામી કૃપા એવ નિરસ્યતા. કૃપા કરીને હે સ્વામી મારા સંશય છે એનું આપ નિરાકરણ કરો. આ પ્રકારે શિષ્યએ શંકા વ્યક્ત કરી. શ્રી ગુરુનું સમાધાન ગુરુ સમાધાન કરે છે. કહે છે 635 શ્લોકમાં આનંદ રૂપમાત્માનમ અજ્ઞાત્વૈવ
અજ્ઞાત્વૈવ પૃથક જનઃ બહિઃસુખાય યતતે ન તુ કશ્ચિદ વિદન બુધઃ. આનંદ રૂપમ આત્માન આનંદ રૂપમ આત્માનમ અજ્ઞાત્વા એવ. હે શિષ્ય, આત્મા તો આનંદ સ્વરૂપ છે, પણ એક વસ્તુ છે જેને અજ્ઞાન કહેવામાં આવે છે. અજ્ઞાત્વા કોઈ કારણથી આત્મા આનંદ સ્વરૂપ હોવા છતાં પણ પૃથક જન મૂળ મનુષ્ય છે એ આત્માની આનંદ રૂપતાને જાણતો નથી. એટલે બે વસ્તુ થઈ કે આત્મા આનંદ રૂપ છે અને છતાં આનંદ રૂપતાનો અનુભવ નથી. જો આત્મા આનંદ રૂપ હોય તો આપણે સતત આનંદ અનુભવ થવો જોઈતો હતો, અને તો પછી આનંદ એ કોઈ ઈચ્છવાનો વિષય ન હોય છતાં આનંદ અનુભવ થતો નથી. એટલે આત્મા આનંદ સ્વરૂપ નથી એ કેવો પક્ષ થયો? અને આપ કહો છો કે આત્મા આનંદ સ્વરૂપ બીજો પક્ષ થયો. તો કે છે કે અમે કહીએ એ સાચું જ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, પણ તો એનો અનુભવ કેમ નથી? અજ્ઞાનને કારણે. અજ્ઞાન શું કરે છે? વસ્તુ છે એના કરતા ઉલટી બતાવે છે. ટૂંકમાં જે આનંદ સ્વરૂપ છે એને જ અજ્ઞાન દુઃખી બતાવે છે. દુઃખદ સ્વરૂપ છે એને એ સુખનું સાધન બતાવે છે. અજ્ઞાન એવું પણ કરે, માયા બંને વસ્તુ કરે છે. આત્મા જે સુખ સ્વરૂપ છે એને દુઃખી બતાવે છે, અને જગત જેમાં સુખનું લેશ માત્ર નથી એને સુખનું સાધન બતાવે છે. એમાં કોઈનો આવું લઈને જન્મ્યા છીએ આપણે. ટૂંકમાં આ પ્રકારનું અજ્ઞાન લઈને જન્મ્યા છીએ. એટલે આવી જાતનો સંશય કોઈના મનમાં હોય એ કોઈનો વાંક નથી. એક વસ્તુ એ બહુ સારી છે કે બધા પ્રકારના સંશયોનું નિરાકરણ કરવામાં આવે છે. પૃથક જન બહિઃસુખા યતતે. માટે આ જે મૂળ મનુષ્ય છે એ જ હંમેશા મૂળ કોને કહેવાય? જે મોહ પામેલો છે તે. અતસ્મિન તદબુદ્ધિ. એટલે જે આનંદ સ્વરૂપ છે એને દુઃખી જોનાર મનુષ્ય શું કહેવાય? મૂળ કહેવાય. મૂળ એટલે વિવેક. જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેના દર્શન કરવા. રજ્જુ છે ત્યાં સર્પના દર્શન કરવા. તો જે પૂર્ણતા છે ત્યાં અપૂર્ણતાના દર્શન કરવા એને શું કહેવાય? મોહ. મોહ પામેલા શું કહેવાય? મૂળ કહેવાય. તો આ મૂળ મનુષ્ય જે છે બહિઃસુખા યતતે. તેથી પોતાના આનંદ સ્વરૂપતાને ન જાણે ને આ મૂળ મનુષ્ય બહાર સુખ માટે યત્ન કરે છે. એને જ કહ્યું ને કર્તાહમિતિ મન્યતે. આવી જાતના મોહની વાત કરવામાં આવી કે ભાઈ પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા. અહંકારને કારણે જેનું મન બહુ રીતે મોહિત થઈ ગયું છે, પોતાને કર્તા માને છે, ભોગતા માને છે, સુખી માને છે, દુઃખી માને છે, અને પછી દુઃખી થાય છે બિચારો. પોતાને કર્તા માનવાના કારણે દુઃખી થાય છે ને પછી મુક્ત થવા પ્રયત્ન કરે છે. પોતાને ભોગતા માનવાના કારણે દુઃખી થાય પછી પ્રયત્ન કરે. આમ પોતાની વિશે માન્યતા ધરાવે, દુઃખી થાય અને પછી દુઃખમાં જ મુક્ત થવા પ્રયત્ન કરે. બહિઃસુખાય યતતે ન તો કશ્ચિદ વિદન બુધ. પણ વિદન કશ્ચિદ બુધ, કોઈ બુદ્ધિમાન જે વિદન જે જાણનાર છે એ ક્યારેય બહાર સુખ માટે યત્ન કરતો નથી. ટૂંકમાં જે જાણે છે આત્મા, એવું નથી કે શિષ્ય, એવું નથી કે બધા જ લોકો કોઈ જાતના અપવાદ વગર બધા જ બહાર સુખ માટે યત્ન કરતા, એવું પણ નથી. કોઈક અપવાદરૂપ હોય છે. કશ્ચિદ બુધ વિદન એટલે જાણનાર. તો જે બુદ્ધિમાન મનુષ્ય છે, વિવેકી છે, જાણનાર છે, જેને જ્ઞાન છે, એટલે જેને આત્માનું અજ્ઞાન દૂર કર્યું છે પ્રયત્નથી. જાણવું એટલે આત્માના અજ્ઞાન દૂર કરવું. એ અજ્ઞાન પહેલા રાગ અને દ્વેષના રૂપમાં એને દૂર કરવું, પછી અહંકાર મમકારના રૂપમાં એને દૂર કરવું. આ પ્રકારે પહેલા કર્મયોગ દૂર કરવું ભગવાનના ભક્તિથી, અને બીજી પછી આત્માના વિચારથી દૂર કરવું. આ બધા પ્રયત્નથી જેણે પોતાના અજ્ઞાન દૂર કર્યો છે. વિદન અર્થાયો જાણનાર જે બુદ્ધિમાન મનુષ્ય છે, કે ડાયો માણસ છે, કે જ્ઞાની પુરુષ છે,
એ બહાર સુખ મળે પ્રયત્ન નથી કરતો. આત્મનીવ આત્મના તુષ્ટ હૈ, જે સ્વયં પોતાને તુષ્ટ છે. પ્રતિહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, બધી કામનાઓ એની છૂટી ગઈ છે. એટલે બધા લોકો ઈચ્છા કરે છે, બધા લોકો કામના કરે છે એવો નિયમ નથી. બધા લોકો સુખ માટે બહાર પ્રયત્ન કરે એવો પણ નિયમ નથી. પછી એવા અપવાદરૂપ હોય છે ને કે આપણે ખબર નથી હોતી. સામાન્ય રીતે બધા પૃથક જન, બધા મૂળ જનો જ હોય છે ને બધા લોકો દુનિયા આખી લગભગ બહાર સુખ મળે યત્ન કરતી હોય છે. પરાંચિખાની વ્યતન સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મા. ભગવાને મનુષ્યને મનને, બુદ્ધિને, ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવે છે માટે બધા લોકો સુખ માટે બહાર જ નજર કરતા હોય છે, ક્યારે આત્મા તરફ નજર કરતા હોતા નથી. દૃષ્ટાંત એક સરસ આપે છે પછીના શ્લોકમાં. અજ્ઞાત્વૈવ હિ નિક્ષેપમ ભિક્ષા મટતિ દુર્મતિ સ્વેશ્મનિ નિધિમ જ્ઞાત્વા કોનો ભિક્ષા મટેત સુધી. અજ્ઞાત્વ એવ નિક્ષેપ એટલે ખજાનો. અજ્ઞાત્વ એવ નિક્ષેપમ, ખજાનો પોતાના ઘરમાં દાટેલો છે, પોતાના ઘરના આંગણામાં દાટેલો હોય, ઝાડ નીચે, કોઈ બાપ દાદા હોય એને ખબર ના હોય આપણને. વાસ્તવ માણસ કેટલો બધો ધનવાન છે તો ઘણીવાર શું છે એ પણ નથી ખબર હોતી. કોઈક આપણે નામે કેટલી બધી મૂડી મૂકી ગયું છે, એ લખીને ગયો કે ફલાણાને આટલા વર્ષ થાય ને પછી એને મળે ને તો કઈ બાપ દાદા મૂકી ગયા ખબર ના હોય. કોઈકને ખબર હોય, જે ટ્રસ્ટ બનાવ્યું હોય ને હાથે આપણે મળવાના છે, ખબર નથી. આમ ઘણીવાર આપણે કેટલા ધનવાન હોઈએ છીએ એની આપણને જ ખબર નથી હોતી. છંદોગ્યમાં કહે ને, ખેતરની અંદર તો મોટો ચરુ દાટેલો છે, ઉપર પેલો રોજ જાય છે, પસાર થાય છે. રોજ જે બળદ છે એની ખેતી કરે, ખબર જ નથી કે નીચે શું દાટેલું છે. તેવી રીતે આપણા હૃદયમાં શું દાટેલું છે એની માણસે ખબર નથી. ચરુ છે, કયો ચરુ? નિધિ, ખજાનો છે, આનંદ સ્વરૂપ. અજ્ઞાત્વૈવ નિક્ષેપમ ભિક્ષામ અટે દુર્મતિ. દુર્મતિ એટલે કે મંદ બુદ્ધિ, મૂળ બુદ્ધિ. એને મૂળ બુદ્ધિ કેમ કહેવાય? ખબર જ નથી, હવે શું કરે? મંદ બુદ્ધિ ક્યારે કહેવાય? એને ખબર હોય તોય જાય તો એ વાત જુદી છે. પણ દુર્મતિ ભગવાન એવો શબ્દ વાપરે છે. આત્માનમ કેવલમ તો એ પશ્યત્ય કૃત બુદ્ધિત્વાદ ન તો પશ્ય દુર્મતિ. અજ્ઞાની માણસે દુર્મતિ કહ્યો છે. ચાલો જે કહ્યું ખરો, પણ અજ્ઞાન હોવું એ કોઈનો વાંક નથી. બધા લોકો અજ્ઞાન લઈને જન્મેલા છે. હા, એટલો આપણો વિવેક હોવો જોઈએ કે આપણું બધું દુઃખ અજ્ઞાનમાંથી જન્મેલું હોય છે. દુઃખનું બીજું કોઈ કારણ નથી. હવે એ માણસ ન જાણતો એટલે દુર્મતિ કહે, છતાં દુર્મતિ ભિક્ષામ અટે દુર્મતિ. આ બિચારો દૂષિત મતિ વાળો મનુષ્ય દુર્મતિ. પોતાના ઘરમાં જે મોટો ખજાનો છે એ ન જાણતો હોવાના કારણે ભિક્ષા મળે બહાર ભીખ માંગે છે. ભિક્ષા એટલે ભીખ, બહાર ભીખ માંગે છે. સ્વેશ્મની નિધિ જ્ઞાત્વા કોણ ભિક્ષા માટે સુધી એટલે દુર્મતિ ને સુધી. સુધી અર્થાત જે જાણકાર માણસ. સ્વવેશ્મની નિધિ જ્ઞાત્વા, પોતાના વેશ્મન એટલે પોતાના ઘરની અંદર જ મોટો ખજાનો છે એવું જાણીને એવું કયો બુદ્ધિશાળી મનુષ્ય હોય જે ભીખ માંગે. આમાં એક વસ્તુ સ્વીકારવામાં આવેલી છે કે ભીખ માગવાનું કોઈને ગમે નહીં. માંગના મરણ સે બુરા હૈ, પેલા આપણા કબીરજી કહે. માટે ન માંગો કોઈ ભીખ. ભીખ તો કોઈ ના માંગવી જોઈએ. માગવું હોય તો મરણથી પણ ખરાબ છે. ચાલો તો શું કરે માણસ, ભૂખે મરી જાય છે. પણ એવી અહીંયા આ દ્રષ્ટાંતની પાછળ એ વસ્તુની સામાન્ય સમજ છે કે ભીખ માગવું કોઈને ગમે નહીં. ભીખ માગવામાં પોતાનું અપમાન તો ખરું છે ને. હાથ નીચો કરવો પડે, આજીજી કરવી પડે, અરજ કરવી પડે,
એમ કરીને પોતાનો બધો અહંકાર છે એને દૂર નીચે મૂકવો પડે. એટલે ભીખ માંગવી બહુ અઘરી વસ્તુ છે. એ તો જેને વિકલ્પ જ નથી, પણ એટલે જે સંન્યાસીઓ ભિક્ષા માંગવા શરૂ એમને બહુ મુશ્કેલી પડતી હોય છે. હવે તો કોઈ ભાગ્યે જ ભિક્ષા માંગતું હોય એવું બહુ, કારણ કે હવે તો અન્ન ક્ષેત્રો બહુ થઈ ગયા છે બધાને, એવું કઈ જરૂર નથી પડતી. છતાંય પણ જે આજથી 5-50 વર્ષ પહેલા ભિક્ષા માંગતા હતા એ લોકોને જાત જાતનો અનુભવ પણ થાય. લોકો જાત જાતની રીતે તમારી સાથે વર્તે. અપમાન માટે પણ તમારે તૈયાર રહેવું જોઈએ. અને એને માટે તો તમારા બહુ જ એટલે તમારો અહંકાર છે એને તમે બહુ બાજુમાં જ મૂકી દીધો હોય, ઈશ્વરને શરણાગત થયા હો, જે કંઈ ભગવાન કરે ભગવાનનો પ્રસાદ જ છે, અપમાન એ પણ બરોબર છે ભાઈ, અસ્તુતિ નિંદા સમ કરી જાણે, ઓર માન અપમાન, સ્તુતિ નિંદા માન અપમાન બધું સમાન કરીને, નહીં તો ભીખ માંગવી બહુ મુશ્કેલ છે. મુખ્યત્વે પોતાના અહંકાર છોડી દો છે ને ભીખ માંગવા માંગતો નથી. એ તો છેવટે ભીખ માગીને માણસ રીઢો થઈ જાય, એને અહંકાર જો રહ્યું જ ના હોય. જેને જે કહેવું હોય કે બસ મારે તો પેટ ભરવું હોય કે જે કંઈ જીવવું એ મહત્વની વસ્તુ છે, મારે અહંકાર મહત્વનું નથી, જુદી વાત છે. સામાન્ય રીતે કોઈ ભીખ માંગવાનું પસંદ ના કરે. માણસ ભીખ માંગે છે બતાવે છે કે માણસ પોતાને શું માને છે? દરિદ્ર માને છે. ખરેખર છે શું? ધનવાન છે. એટલે દુર્મતિ કહેવામાં આવે. પોતે ધનવાન છે એવું જાણીને કયો અક્કલવાળો માણસ ભીખ માંગે? કોઈ ના માંગે. તો ચાલો, તો આ અજ્ઞાન કયા રૂપમાં છે હવે કહે છે કે કેમ અજ્ઞાન આવી જાતની વસ્તુ ઉત્પન્ન કરે છે. પછીના શ્લોકમાં કહે છે સ્થૂલમ ચ સૂક્ષ્મમ ચ વપુ સ્વભાવતઃ દુઃખાત્મકમ સ્વાત્મતયા ગૃહીત્વા વિસ્મૃત્ય ચ સ્વં સુખરૂપમાત્મનઃ દુઃખપ્રદેભ્યઃ સુખમજ્ઞ ઇચ્છતિ. સ્થૂલમ ચ સૂક્ષ્મમ ચ વપુઃ સ્વભાવતઃ દુઃખાત્મકમ. જો બી આ સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, સ્વભાવથી દુઃખ આપનારું છે. એવું કેમ કહેવાય? સ્થૂળ શરીર દુઃખ નથી આપતું, સૂક્ષ્મ શરીર દુઃખ નથી આપતું. કોણ દુઃખ આપે છે? અહમભાવ દુઃખ આપે છે. પણ સ્વભાવ દુઃખાત્મક કેમ કહેવામાં આવ્યું? કે જે પ્રકારની અપેક્ષા હોય સામાન્ય રીતે આ સ્થૂળ અને સૂક્ષ્મ પૂરું કરી શકતું નથી. એટલે દુઃખ તો આપણી અપેક્ષા પૂરી ન થાય માટે થતું હોય છે ને. આમ સ્થૂળ શરીર પર અપેક્ષા હોય છે કે હંમેશા સ્વસ્થ હોવું જ જોઈએ, અને ક્યારેય કંઈ કશું થવું ના જોઈએ. જ્યારે મને દુઃખ ના થવું જોઈએ, કમર ના દુખવું જોઈએ, માથું ના દુખવું જોઈએ, ફલાણું ના દુખવું જોઈએ, નીચે ના દુખવું જોઈએ, આ ના થવું જોઈએ, તે ના થવું જોઈએ, બધું બરોબર હોવું જોઈએ. તો કોઈ દિવસે ના હોય. દુનિયામાં કોઈ એવો થયો નથી જેને બધી જ વસ્તુ બરોબર હોય, ભાગ્ય જ બને, બહુ જબરદસ્ત બને, જે હોય તે. પણ એટલે ટૂંકમાં સ્થૂળ શરીર કે દુઃખનું કારણ નથી, પણ સ્થૂળ શરીર પાસે આપણી જે અપેક્ષા છે એ અપેક્ષા દુઃખનું કારણ ખરી. તેમ સૂક્ષ્મ શરીર એટલે મન પણ આપણે ઈચ્છે એવું ના હોય. મનમાં આપણે ઈચ્છેવા વિચાર ના આવે. હું ધ્યાન કરવા માંગુ એનું મન ધ્યાન ના કરે, અને જેનું ન ઈચ્છું એ મન એનો વિચાર કર્યા કરે, એવું થાય. એટલે સાથે મન સાથે સતત સંઘર્ષ થયા કરતા હોય. આ રીતે કહેવામાં આવ્યું કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંને દુઃખાત્મક, એટલે દુઃખ જેનો સ્વભાવ છે એવા છે. બીજા મર્યાદિત છે. ટૂંકમાં સ્થૂળ શરીર પણ મર્યાદિત છે, દેશમાં, કાળમાં, વસ્તુત્વમાં. સૂક્ષ્મ શરીર પણ મર્યાદિત છે. મારી અપેક્ષા કેવી છે? કોઈ મર્યાદા ન હોવી જોઈએ. હું ગમે તો બધું ઉચકી શકતો હોવો જોઈએ. હવે એ તો કઈ શક્ય જ નથી ને, પણ આવી અપેક્ષા મારી પાસે છે. આમ બિચારા સ્થૂળ શરીર જે છે તે છે, મારી અપેક્ષા શું છે? એ પૂર્ણ હોવું જોઈએ. આટલી ઊંચાઈ હોવી જોઈએ, આટલું વજન હોવું જોઈએ, આટલે આમ હોવું જોઈએ, અવરંગ હોવો જોઈએ, આવું નાક હોવું જોઈએ, કાન પેલો હોવો જોઈએ, ફલાણું હોવું જોઈએ. મારી નજર તો 20x20 હોવી, 6x6 શું છે? 620 કે 6x6 આવું જવું જોઈએ. દાંત તો પૂરેપૂરો બધા જ હોવા જોઈએ, આમ હોય. અનેક જાતની બધી અપેક્ષાઓ હોય આજકાલ. દરેકમાં એક દાંત અહીં પડી ગયો, બીજો ત્યાં પડી ગયો, પછી અહીંયા આગળ છે પેલા
શું કહેવાય, બેતાળ આવે, પછી પાછા ચશ્મા આવે, પેલું આવે, કેટરેક્ટ આવે, જાત જાતનું થયા જ કરે. શરીર છે ને. હવે જલ્દી બેઠા બી ઉઠાતો નથી સ્વામીજી, જલ્દી બેસાતો નથી પાછું. આવું થવાનું જ છે બધું. પણ આપણે આ બધા દુઃખી થઈએ છીએ. નથી બેસાતું, નથી બેસાતું, પણ નહીં, એ દુઃખનું કારણ બને છે. નથી ચલાતું, નહીં ચલાતું, દુઃખનું કારણ બને છે. આ રીતે સ્થૂળ શરીર તો દ્રષ્ટાંત આપવામાં આવ્યું. એને અનેક બીજી બધી વસ્તુઓ જે દુઃખના જ કારણો છે, એમાં સ્વાત્મતયા ગૃહીત્વા, આ મન પણ એવું જ છે. અનેક અપેક્ષાઓ મન પાસેથી પણ આવે છે. સ્વાત્મતયા ગૃહીત્વા, એને આત્મા માનીને આત્મા પાસેથી અપેક્ષા કેવી હોય છે, પૂર્ણ હોવા જોઈએ. અને આ સૂક્ષ્મ આત્મા માને માટે એ પૂર્ણ હોવા જોઈએ અપેક્ષા હોય છે, અને ક્યારે પૂરી ના થાય માટે દુઃખાત્મક એમ કહેવામાં આવે. બાકી દુઃખાત્મક એટલે કે દુઃખ એનો સ્વભાવ નથી. સ્થૂળ શરીર સ્થૂળ શરીરનો છે, સૂક્ષ્મ સ્વભાવ એ છે. દુઃખાત્મક સ્વભાવ, દુઃખ આપવો એ પણ સ્વભાવ નથી. પણ દરેક વસ્તુનું દુઃખનું નિમિત્ત બનાવી દઉં છું. હું એવું ચેમ્પિયન છું કે દરેક સંજોગોને કેવી રીતે દુઃખનું સાધન બનાવવા એમાં નિષ્ણાત છું. વિસ્મૃત્ય ચ સ્વમ સુખરૂપમાત્મન, આત્મન સુખરૂપમ સ્વમ વિસ્મૃત્ય, અને પોતાનું સુખ સ્વરૂપ છે એને વિસ્મૃત્ય, એને બિચારા ભૂલી ગયો છે. દુઃખ પ્રદેવ્ય સુખમ અજ્ઞેચ્છતે, આ દુઃખ દેનારી વસ્તુઓ પાસે અજ્ઞાની મનુષ્ય સુખ ઈચ્છે. બસ આવું થયું. પોતાના ઘરમાં જે ખજાનો છે, ખજાનાનું ભાન નથી, અને જેમ માણસ બહાર ભીખ માંગતો હોય તેવી રીતે પોતાના આનંદ સ્વરૂપતાનું ભાન નથી, અને અજ્ઞાની મનુષ્ય દુઃખ પ્રદામ્ય. ભગવાને થોડું સુખ મૂક્યું હોત ને બહાર તો વાંધો નતો, તો ચાલો ભાઈ થોડું પણ સુખ મળે. દુઃખ પ્રદામ્ય, વસ્તુ એકેય દુઃખ આપનારી નથી. પણ વસ્તુ પાસે અપેક્ષા છે એ દુઃખ આપનારી છે. ધ્યાન રાખો, કોઈ વસ્તુને આપણે દુઃખ આપનારી છે એવું આપણે ના કહેવાય. વસ્તુ જે છે તે છે, એની પાસેથી આપણે હવે સાપ છે તો સાપ છે. ફૂંફાડામાં માણસનો સ્વભાવ છે, કેમ કામ પાર પડો તમે નક્કી કરો. સાપ હોય તો સાપ, મીછર તો મીછરો, કૂતરું બિલાડી મિચ્છર જે હોય ખરું. દુઃખ આપનારે છે એવું ના કહેવાય. એ તો પોતાના સ્વપ્રમાણ વર્તે, એમની સાથે કેમ વર્તવું, કેમ વ્યવહાર કરવો એ આપણે નક્કી કરવાનું હોય છે. અને એની પાસેથી અપેક્ષા શું રાખવી, ના રાખવી. જે વસ્તુ મચ્છર બિચારો ડંખે બીજું કરે, એની પાસે અપેક્ષા રાખવી કે મને જ મચ્છર ના કરે, બીજા બધાને કરે, એવું તો બનવાનું નથી. પણ અગત્યનું દુઃખ પ્રદેવ્ય અજ્ઞ સુખમ ઈચ્છતે, અજ્ઞાની અવિવેક મનુષ્ય દુઃખ પ્રદાન કરનારી વસ્તુ પાસેથી સુખની ઈચ્છા કરે છે. હે શિષ્ય, આ કારણ છે કે જો આનંદ જ આત્માનું સ્વરૂપ હોય તો શા માટે લોકો બહાર દુઃખ સુખની ભીખ માંગતા હશે. ચાલો પછી આપણે આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ હરિ ઓમ. शंकर शरणं 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 मां. काली महेश्वरी
पार्वती शङ्करि शरणं 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 काली महेश्वरी पार्वती शङ्करि शरणं 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 काली महेश्वरि पार्वती शङ्करि शरणं 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 दुर्गति नाशिनी दुर्गा जय जय 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 काल विनाशिनी काली 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 जय जय उमा ब्रह्माणी जय जय उमा ब्रह्माणी जय जय उमा ब्रह्माणी जय जय उमा ब्रह्माणी जय जय राधा सीता रुक्मिणी जय जय राधा सीता रूपिणी जय जय राधा सीता रुक्मिणी जय जय राधा सीता रूपिणी जय जय काली महेश्वरी पार्वती शङ्करि शरणं 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 काली महेश्वरि पार्वती शङ्करि शरणं 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 दुर्गति नाशिनी दुर्गा जय जय दुर्गति नाशिनी दुर्गा जय जय काल विनाशिनी काली जय जय काल विनाशिनी काली जय जय उमा ब्रह्माणी जय जय उमा ब्रह्माणी जय जय राधा सीता रुक्मिणी जय जय राधा सीता रूपिणी जय जय राधा सीता रुक्मिणी जय जय राधा सीता रूपिणी जय जय काली महेश्वरी पार्वती शङ्करि शरणं 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 काली महेश्वरि पार्वती शङ्करि शरणं 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 दुर्गति नाशिनी दुर्गा जय जय दुर्गति नाशिनी दुर्गा जय जय काल विनाशिनी काली जय जय काल विनाशिनी काली जय जय उमा ब्रह्माणी जय जय उमा ब्रह्माणी जय जय राधा सीता रुक्मिणी जय जय राधा सीता रूपिणी जय जय राधा सीता रुक्मिणी जय जय राधा सीता रूपिणी जय जय राधा सीता रुक्मिणी जय जय राधा सीता रूपिणी जय जय राधा सीता रुक्मिणी